તો આ તરફ જામનગરમાં વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ થઈ। લાલ બંગલા સર્કલ ખાતે યોજાશે ભવ્ય કાર્યક્રમ। 4 રાજ્યોની જીતનો જામનગરમાં જશ્ન મનાવાશે। વડાપ્રધાનના અભિવાદન માટે જનમેદની ઉમટી પડશે। કાર્યક્રમ માટે વિશાળ સ્ટેજ તૈયાર કરાયું। આવતીકાલે રાત્રે વડાપ્રધાન જામનગર આવી પહોંચશે। પીએમ મોદીને આવકારવા જનતામાં અનેરો ઉત્સાહ દેખાયો। પીએમ મોદી જામનગરની જનતાને સંબોધન કરી શકે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત। सांसद और धारासभ्यों तैयारीओं माटे खड़े पगे जोवा मळ्या। 4 राज्यों में भाजपनी भव्य जीत बाद प्रथम वखत जामनगर प्रवासे पीएम नरेन्द्र मोदी आवी रह्या छे। तंत्र द्वारा तड़ामार तैयारीओ हाल अंतिम तबक्कामां पहोंचाडी छे। जोई शकाय छे आ लाल बंगलानो एज जे चौक छे के ज्यां वडाप्रधान नरेन्द्र मोदी लगभग 5000 उपरांत जनतानुं अभिवादन करवाना छे। तेओनुं स्वागत झीलशे अने અહીંથી જ તેઓ હાલ જે છે તે સર્કિટ હાઉસ જશે। પણ આ જ્યારે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવા માંગે આ એજ સમારંભ મંડપ જ્યાં આકાર રહી રહ્યો છે કે જ્યાં વડાપ્રધાન જે છે તે અહીં અભિવાદન ઝીલશે। જોઈ શકાય છે સાંસદ પૂનમબેન માડમ છે, સાથે સાથે વહીવટી પ્રશાસન એટલે કે કલેક્ટરની ટીમ છે, તો સાથે સાથે રેન્જ આઈજી પણ જે છે તે સ્થળ પર જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે। એટલે કે 10 તારીખની રાત્રે જ્યારે અહીં વડાપ્રધાન જે છે તે તેનો પ્રજાનું અભિવાદન કરશે। જોઈ શકાય છે પોલીસ કાફલો અહીં જે છે તે કિલ્લેબંધીમાં આ લાલ બંગલો જે છે સર્કલ છે તે ફેરવાઈ ગયો છે। જોઈ શકાય છે અહીં પોલીસની ગાડીઓના ધાડા લાગી ગયા છે કે જ્યાં વડાપ્રધાનની આગમન પૂર્વેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આઈપીએસ થી માંડીને કોન્સ્ટેબલ સુધીનું જામનગર હાલ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે। આ લાલ બંગલા સંકુલ છે કે જ્યાં વડાપ્રધાન હવે દ્રશ્ય બતાવવા માંગી છે। વડાપ્રધાન જ્યાં રાત્રિ રોકાણ કરવાના છે તે જોઈ શકાય છે। આ લાલ બંગલો છે જ્યાંથી તેની ગાડી સીધી સર્કિટ હાઉસ જશે। જોઈ શકાય છે આ ઐતિહાસિક સર્કિટ હાઉસ છે કે જ્યાં વડાપ્રધાન રાતવાસો કરશે, ત્યારબાદ તેઓનો કાફલો સોમનાથ થઈ બરોડા પહોંચશે। એટલે કે આ જામનગર પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।